નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ITIમાં ચાલતા ટ્રેડ ડ્રાફ્ટમેન સિવિલના લેક્ચર કંપાસ સર્વેનું હું આજે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો જેમ તમે આગળના લેક્ચરમાં ચેઇન સર્વિંગમાં જોયું હશે, તો ચેઇન સર્વિંગમાં નાના વિસ્તારનો સર્વે કરવામાં આવે છે, અથવા તો નાના વિસ્તારનો સર્વે કરવો હોય તો ચેઇન નામનું એક ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે. તો હવે વિસ્તાર મોટો હોય અથવા તો તેમાં વિગતો સૌથી વધારે હોય તો શું કરીશું, અથવા તો ખૂણો લેવો હોય, બરાબર. ચેઇન સર્વેના ટોપિકમાં આપણે જોયું હતું કે ચેઇન સર્વેમાં ફક્ત લાઇન એટલે કે લિનિયર મેઝરમેન્ટ જ કરી શકાય છે. તેમાં કોઈ પણ જાતનું એંગ્યુલર મેઝરમેન્ટ કરી શકાતું નથી. તો એંગ્યુલર મેઝરમેન્ટ કરવું હોય તો તેના માટે એક કંપાસ સર્વે કરવામાં આવે છે અને કંપાસનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ આપણે ચેઇન સર્વેમાં ચેઇનનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ કંપાસ સર્વેમાં કંપાસનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણા પાસે સર્વે કરીએ અથવા તો મોજણી કરીએ તો તેના માટે આપણા પાસે બે મેથડો છે. કંપાસ સર્વેની જે મેથડ છે ફર્સ્ટ આપણે જોઈએ. જમીનનું સર્વે કરવું હોય તો બે રીતો છે. એક આપણે ત્રિકોણીય સર્વેક્ષણ એટલે કે ટ્રાયંગ્યુલેશન સર્વેક્ષણ આપણે કહીએ છીએ, ટ્રાયંગ્યુલેશન સર્વે, અને આપણે બીજું જે છે માલારેખણ અથવા તો ટ્રાવર્સ સર્વે. તો જ્યારે પણ આપણે બિલ્ડિંગ બનાવવું હોય, આપણે સિવિલ એન્જિનિયરિંગ જે સેક્ટર છે એમાં આપણે શું કરીએ છીએ, બિલ્ડિંગનો પ્લાન બનાવીએ છીએ. તો બિલ્ડિંગનો પ્લાન બનાવવા માટે પહેલાં આપણે શું કરવું પડશે, એનો સર્વે કરવો પડશે. સર્વે કર્યા પછી બિલ્ડિંગનો પ્લાન બનાવવો હશે તો એના માટે સર્વે કરવું પડશે. સર્વે કરીશું તો જમીનનો લંબાઈ કેટલી છે, અથવા તો પ્લોટની લંબાઈ કેટલી છે, પ્લોટની પહોળાઈ કેટલી છે, પ્લોટની આજુબાજુ કયો વિસ્તાર આવેલો છે, કોઈ નદી જતી હોય, કોઈ નહેર જતી હોય, કોઈ બ્રિજ હોય, કોઈ રોડ હોય, તો એ બધું આપણને માલુમ પડે છે. તો એના માટે આપણે અલગ અલગ પ્રકારના સર્વે કરીએ છીએ, જેમ કે ચેઇન સર્વે, કંપાસ સર્વે, થિયોડોલાઇટ સર્વે, ટોટલ સ્ટેશન સર્વે. તો આજે આપણે કંપાસ સર્વે વિશે થોડી ચર્ચા કરીશું. તો જમીનનું સર્વે કરવા માટે બે રીતો છે, ત્રિકોણીય સર્વે અને માલારેખણ સર્વે. ત્રિકોણીય સર્વે કોને કહેવાય, તો આપણે ચેઇન સર્વે જ્યારે ભણાવ્યું હતું ત્યારે આપણે જોયું હતું, જ્યારે સર્વેક્ષણ કરવાનો પ્રદેશ નાનો હોય અને થોડો સપાટ હોય અથવા તો એકદમ લીસો હોય, એટલે એકદમ સીધો હોય, હોરિઝોન્ટલ હોય. તો સર્વેક્ષણ કરવાનો જ્યારે પ્રદેશ નાનો હોય, સપાટ હોય, ત્યારે સાંકળ સર્વેક્ષણ કરવામાં આવે છે. સાંકળ સર્વેક્ષણમાં પ્રદેશોને ત્રિકોણોમાં વહેંચી દેવામાં આવે છે. સાંકળ વડે જ માત્ર માપણી કરવામાં આવે છે. તેમાં ચેઇન સર્વેમાં એક એનો ડિસએડવાન્ટેજ છે કે એનું જે સર્વેક્ષણ છે એ સાંકળ વડે કરવામાં આવે છે અથવા ચેઇન વડે જ કરવામાં આવે છે. તેમાં કોઈ પણ ખૂણા માપવાના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ સર્વેક્ષણનું નામ ત્રિકોણીય સર્વેક્ષણ શા માટે રાખવામાં આવ્યું છે, તો તેમાં ટોટલ જે વિસ્તાર છે તેને નાના નાના ત્રિકોણોમાં વહેંચવામાં આવ્યો છે. ત્રિકોણોમાં વહેંચી દઈ અને પછી ધીરે ધીરે ત્રિકોણોમાંથી જ સર્વેક્ષણ કરવામાં આવે છે. તો તેનો મેઇન પ્રિન્સિપાલ છે વૂલ ટુ ધ પાર્ટ, એટલે જે મોટો ત્રિકોણ હોય એમાંથી નાના ત્રિકોણોને સર્વે કરતા જવાનું અને છેલ્લે એકદમ નાનો ત્રિકોણ વધે એનું સર્વેક્ષણ કરવાનું. તો તમને આખા વિસ્તારનું સર્વે કરી શકશો. તો તેમાં જે ત્રિકોણીય સર્વે છે એમાં આગળ શું થશે કે જેટલી એરર હશે એ નાની થતી જશે. હવે બીજો જે પાર્ટ છે તેનું નામ છે માલારેખણ અથવા તો ટ્રાવર્સ સર્વે. જ્યારે પણ સર્વેક્ષણ કરવાનો વિસ્તાર મોટો હોય, જમીન અસમતલ હોય, ખૂબ જ માહિતી આપેલી હોય, ત્યારે ત્રિકોણીય સર્વેક્ષણ કરવું શક્ય નથી. ક્યારે ત્રિકોણીય સર્વે કરવું શક્ય નથી, જ્યારે પણ સર્વેક્ષણ કરવાનો વિસ્તાર ખૂબ જ મોટો હોય, જમીન અસમતલ હોય, ખૂબ જ માહિતી હોય, ખૂબ નાની ડિટેલ્સ આપેલી હોય, ત્યારે ત્રિકોણીય સર્વેક્ષણ કરવું મુશ્કેલ છે. તો આવા સંજોગોમાં જે તે પ્રદેશનું સર્વેક્ષણ માલારેખણની પદ્ધતિથી કરવામાં આવે છે અથવા તો ટ્રાવર્સ પદ્ધતિથી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ઘણી બધી લાઈનોને જોડી અને એક માળખું અથવા તો ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવે છે. દરેક લાઇનની જે લંબાઈ છે એ સાંકળ અથવા તો માપપટ્ટી વડે જ માપવામાં આવે છે, જ્યારે કે એની દિશા એ ખૂણા વડે માપવામાં આવે છે. તો જેટલા પણ લાઈનો છે ફ્રેમવર્કની એ બધી સાંકળ અથવા તો માપપટ્ટી વડે દર્શાવવામાં આવે છે
અને તેની દિશા એ ખૂણા વડે માપવામાં આવે છે. માલારેખણ માટે જો કંપાસ વાપરવામાં આવે તો તેને કંપાસ માલારેખણ કહે છે, અને જો થિયોડોલાઇટ વડે માપણી કરવામાં આવે તો થિયોડોલાઇટ માલારેખણ કહે છે. બરાબર છે. હવે માલારેખણ જે છે અથવા તો ફ્રેમવર્ક છે એના બે પ્રકાર છે, બંધ માલારેખણ અને ખુલ્લું માલારેખણ. બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ બંધ માલારેખણ એટલે ક્લોઝડ ટ્રાવર્સ. બરાબર, એને ઇંગ્લિશમાં કહેવાય છે ક્લોઝ ટ્રાવર્સ. જ્યારે માલારેખણમાં સર્વેક્ષણ રેખાઓની હારમાળા એક જ સ્થાન ઉપરથી શરૂ થઈ વિગતોને ફરતું ચક્કર લગાવી તે જ સ્થાનમાં પાછી મળી જાય. એટલે જ્યાંથી માલારેખણ સ્ટાર્ટ કર્યું હોય તે ત્યાં ફરીથી એ જ માલારેખણ ત્યાં પાછું આવી જાય. બરાબર, એટલે જે તે સ્થળેથી ચાલુ થયું હોય ત્યાં ફરી આવી જાય. શું કહે છે? જ્યારે માલારેખણમાં સર્વેક્ષણ રેખાઓની હારમાળા એક સ્થાન ઉપરથી શરૂ થઈ વિગતોને ફરતું ચક્કર લગાવી તે જ સ્થાનમાં પાછી મળે અને બંધ બહુકોણીય આકૃતિ બનાવે તો તેને ક્લોઝ ટ્રાવર્સ કહે છે. અહીંયા આગળ ક્લોઝ ટ્રાવર્સની આકૃતિ બતાવી છે અને ઓપન ટ્રાવર્સની આકૃતિ બતાવી છે. અહીંયા આગળ જુઓ તો એથી આકૃતિ ચાલુ થાય છે, તો એથી બી, બીથી સી, સીથી ડી અને ઈથી એ પાછી આવી જાય છે. એટલે એ ઉપર જેટલું એ ઉપરથી ચાલુ થયું છે સર્વે કરવાનું અથવા તો માલારેખણ કરવાનું અથવા ફ્રેમવર્ક બનાવવાનું, તો એ ઉપર પાછું આવી જાય છે. અને ઓપન ટ્રાવર્સમાં એવું નથી થતું. એથી બી, બીથી સી, સીથી ડી અને ઈથી એફ જાય છે. તો એ અને એફ ક્યાં પણ ભેગા થતા નથી. બરાબર છે. તો ઓપન ટ્રાવર્સની વિશે આપણે ચર્ચા કરીએ અથવા તો ખુલ્લું માલારેખણની ચર્ચા કરીએ તો જ્યારે રસ્તો, નહેરો, નદી, રેલવે, પાઇપલાઇન, ઇલેક્ટ્રિકલ લાઇન વગેરેનું સર્વેક્ષણ કરવાનું હોય ત્યારે ઓપન ટ્રાવર્સ બનાવવામાં આવે છે. શું કહે છે? ખુલ્લી માલારેખણ અથવા તો જે ઓપન ટ્રાવર્સ છે, તો જ્યારે રસ્તો, નહેરો, નદી, રેલવે, પાઇપલાઇન, ઇલેક્ટ્રિકલ લાઇન વગેરેનું સર્વેક્ષણ કરવાનું હોય ત્યારે ઓપન ટ્રાવર્સ બનાવવામાં આવે છે, જેમાં જે સર્વેક્ષણ સ્થાનથી શરૂઆત કરવામાં આવી તે સ્થાને ફરી પાછા મળતા નથી. એટલે જે સ્થાનેથી સર્વેક્ષણ સ્ટાર્ટ થયું હતું તે સ્થાને ફરી એ પાછો મળતો નથી. આવી માલારેખણને ખુલ્લી માલારેખણ કહે છે. હવે આપણે જે કંપાસ સર્વે છે તો કેવી રીતે કરવાનું? તો એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કંપાસ, મેગ્નેટિક કંપાસ. એના વડે તેનું સર્વેક્ષણ કરવામાં આવે છે. મેગ્નેટિક કંપાસ જે છે એ કોના ઉપર, કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો સ્ટીલ કે પોલાદની એક લાંબી સાંકડી ચુંબકીય પટ્ટીને તેના કેન્દ્ર પાસે મુક્ત રીતે જો ટેકવવામાં આવે તો હંમેશા તે ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. આ સિદ્ધાંત ઉપર મેગ્નેટિક કંપાસ કાર્ય કરે છે. તો મેગ્નેટિક કંપાસના બે પ્રકારો છે. ત્રિપાર્શ્વીય કંપાસ, આપણે એને ઇંગ્લિશમાં કહીએ છીએ પ્રિઝમેટિક કંપાસ, અને બીજો છે સર્વેક્ષણ કંપાસ એટલે સર્વે કંપાસ. આપણે મોસ્ટલી જ્યારે પણ સર્વે કરીએ છીએ ત્યારે પ્રિઝમેટિક કંપાસ જ વાપરીએ છીએ, એટલે ત્રિપાર્શ્વીય કંપાસ વાપરીએ છીએ. અહીંયા આગળ જોઈ શકીએ છીએ ત્રિપાર્શ્વીય કંપાસ, પ્રિઝમેટિક કંપાસ. તો કંપાસ સર્વેક્ષણમાં વપરાતા ત્રિપાર્શ્વીય કંપાસના જે અલગ અલગ ભાગો છે એ અહીંયા બતાવવામાં આવે છે. તો તેના અલગ અલગ ભાગો કયા છે? તો નીડલ, પીવોટ, એગેટ કેપ, એની ગ્રેજ્યુએટેડ રિંગ, પછી હેર, મિરર, આઈ વેન, ઓબ્જેક્ટ વેન, ફોકસિંગ સ્ટડ, ડાર્ક સનગ્લાસીસ, ગ્લાસ કવર, લાઇટ લિફ્ટિંગ પિન, લાઇટ સ્પ્રિંગ, બ્રેક પિન, લિફ્ટિંગ લીવર અને એની ટ્રીપોડ. બરાબર, તો અલગ અલગ એના ભાગ છે જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. આ જે કંપાસ છે એને પ્રિઝમેટિક કંપાસ કહેવાય છે. અહીંયા આકૃતિમાં એક કંપાસ બતાવેલો છે, તેને પ્રિઝમેટિક કંપાસ કહેવાય છે. અહીંયા આગળ એક પ્રિઝમેટિક કંપાસ બતાવેલો છે. તો પ્રિઝમેટિક કંપાસમાં 8 થી 15 સેન્ટીમીટર પિત્તળની એક ડબ્બી છે જે તમને દેખાઈ રહી છે. એક જે ડબ્બી છે એ 8 થી 15 સેન્ટીમીટરની એક ડબ્બી છે જે કંપાસને બોડી આપવાનું કામ કરે છે. તે પિત્તળની બોડીની અંદર આપણને એક એલ્યુમિનિયમની રિંગ દેખાય છે. તે રિંગ જે છે એમાં 0 થી 360ના કાપા પાડેલા હોય છે. તે રિંગથી આપણે ખૂણાઓને માપીશું. હવે અહીંયા આગળ જે છે એ જોઈ શકાય છે કે ઓબ્જેક્ટ વેન છે. આને આપણે ઓબ્જેક્ટ વેન કહીશું. ઓબ્જેક્ટ વેનની ઉપર એક મિરર લગાવેલું હોય છે, એટલે આને આપણે એક મિરર જે છે એ મિરર જે છે અને આને આપણે કહીશું ઓબ્જેક્ટ વેન. અંદર અહીંયા એલ્યુમિનિયમની જે રિંગ છે, એલ્યુમિનિયમની જે રિંગ છે એના ઉપર 0 થી 360
અંશના કાપા પાડેલા હોય છે, જેથી આપણે ખૂણો મેળવી શકાય છે. અહીંયા આગળ સોય દેખાય છે, મેગ્નેટિક સોય, જે નોર્થ તરફ જ હંમેશા પોઇન્ટેડ હોય છે. ત્યાંથી નોર્થથી જ આપણે દરેક ખૂણા માપીશું. આ જે દેખાય છે તમને એ મેગ્નેટિક બ્લેક કલરની નીડલ છે, સોય છે. એ સોયને આપણે અહીંયા આગળ કિલક હોય છે નીચે, એ કિલકની ઉપર ટેકવેલી હોય છે. એલ્યુમિનિયમની જે રિંગ છે એ પણ આપણે દેખાય છે, સોય દેખાય છે. આ જે ઓબ્જેક્ટ વેન દેખાય છે, મિરર દેખાય છે. આ કંપાસનું નામ શું છે? તો પ્રિઝમેટિક કંપાસ. તો પ્રિઝમ જે છે અહીંયા આગળ આપણે દેખી શકીએ. અહીંયા આગળ જોઈ શકીએ કે પ્રિઝમ જે છે એ પ્રિઝમમાંથી આપણે ખૂણા દેખીશું. પ્રિઝમમાંથી આપણને જેટલો પણ ખૂણો આવશે એને એ મેગ્નિફાય થઈને આપણને દેખાશે. અને જો પ્રિઝમ ઉપર કોઈ પણ જાતનું પ્રકાશ પડતો હોય, સનલાઇટ પડતી હોય, તો એના માટે આ ગ્રીન અને રેડ કલરના કાચ આપેલા હોય છે, જેથી તેના ઉપર પ્રકાશ ન પડી શકે. તો જે પ્રિઝમેટિક કંપાસ છે એની મેઇન બોડી જે છે એ પિત્તળના એક ડબ્બી હોય છે. એ પિત્તળની ડબ્બી જે છે એની અંદર એલ્યુમિનિયમની રિંગ હોય છે, મેગ્નેટિક નીડલ હોય છે, ઓબ્જેક્ટ વેન હોય છે, એના પાછળ મિરર લગાવેલો હોય છે. એટલે કે સપોઝ કે કોઈ પણ ઓબ્જેક્ટ નીચે હોય તો આપણે એ મિરરમાંથી સાઇટ કરી શકીએ. ઓબ્જેક્ટ વેનમાં અહીંયા આગળ ઘોડાનો વાળ લગાવેલો હોય છે, જેથી આપણે રેન્જિંગ રોડથી ને બાયસેક કરી શકીએ. અને અહીંયા આગળ પ્રિઝમ આપેલો હોય છે, અથવા તો એને આઈ વેન પણ કહે છે. પ્રિઝમની ઉપર અહીંયા એક નાની સ્લીટ હોય છે, એ સ્લીટની મદદથી આપણે જોઈ શકીએ છીએ. અને અહીંયા આગળ સનગ્લાસીસ લગાવેલા હોય છે, જેથી કોઈ પણ સનલાઇટના કારણે પ્રિઝમ ઉપર પ્રકાશ ન પડે. હવે જે પ્રિઝમેટિક કંપાસ જે છે એમાં મેઇન ટોપિક જે છે તો એ કંપાસ બોક્સ છે. તો કંપાસ બોક્સની એ 8 થી 15 સેન્ટીમીટર વ્યાસની ડબ્બી હોય છે, 2 સેન્ટીમીટર તેની ઊંચાઈ હોય છે, અને તે પિત્તળની બનેલી હોય છે. આ ડબ્બીના કેન્દ્રમાં સખત પોલાદની એક અણીદાર ખીલી હોય છે, અથવા કિલક હોય છે, જે મેં તમને પ્રિઝમેટિક કંપાસ બતાવ્યો ત્યારે કીધું હશે. આ ડબ્બી કંપાસના બીજા ભાગોને પણ ધારણ કરે છે. ચુંબકીય સોય જે છે એ પ્રિઝમેટિક કંપાસનું હાર્ટ કહેવાય છે, બરાબર છે. જો ચુંબકીય સોય એ સ્ટીલ કે પોલાદની લાંબી અને સાંકડી ચુંબકીય પટ્ટીમાંથી બનેલી હોય છે. તેને કંપાસ બોક્સની વચ્ચે આવેલી અણીદાર ખીલી કે કિલક ઉપર ટેકવેલી હોય છે. ચુંબકીય સોયની અણી હંમેશા ઉત્તર દિશા તરફ રહે છે, જેના વડે કોઈપણ વસ્તુનું બેરિંગ શોધી શકાય છે. હવે તમે કહેશો કે બેરિંગ એટલે શું? તો આપણી જે સર્વેક્ષણની ભાષા જે છે તો બેરિંગ એટલે એંગલ, એટલે કે ખૂણો. તો ખૂણાને જ આપણે બેરિંગ કહીએ છીએ. તો હવે અંકિત રિંગ અથવા તો એલ્યુમિનિયમની રિંગ. તો એલ્યુમિનિયમની જે અંકિત રિંગ છે એ એલ્યુમિનિયમની બનેલી હોય છે. તે ગોળ રિંગ છે. આ રિંગ ઉપર ઘડિયાળના કાંટાની દિશામાં 0 થી 360 અંકો અંકિત કરેલા હોય છે. અંકનની શરૂઆત સોયના દક્ષિણ છેડાથી કરવામાં આવે છે. તેમાં ઊંધું હોય છે. દક્ષિણ છેડામાં 0 લખેલું હોય છે, પશ્ચિમમાં 90, ઉત્તરમાં 180 અને પૂર્વમાં 270. આવું કરવાનું કારણ શું છે કે પ્રિઝમમાં આપણને સીધું દેખાય, બરાબર છે. તો દક્ષિણમાં 0 લખેલું હોય છે, પશ્ચિમમાં 90, ઉત્તરમાં 180 અને પૂર્વમાં 270નું માર્કિંગ કરેલું હોય છે. અહીંયા આગળ એક પ્રિઝમેટિક કંપાસની ફિગર આપેલી છે, જેમાં એલ્યુમિનિયમની જે રિંગ છે એમાં 0 થી 360ના કાપા હોય તે બતાવેલું છે. દર્શન વેદિકા અને ત્રિપાર્શ્વ કાચ. દર્શન વેદિકા એટલે આપણો આઈ વેન, બરાબર છે, અને દર્શક વેદિકા એટલે ઓબ્જેક્ટ વેન. દર્શન વેદિકા અને ત્રિપાર્શ્વ કાચ એ કંપાસ બોક્સના સામે છેડે રાખવામાં આવે છે. દર્શન વેદિકા વસ્તુને તાકવા અને રેખાનું બેરિંગ લેવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. દર્શન વેદિકામાં વચ્ચે એક ઘોડાનો વાળ અથવા તો ધાતુનો એક પાતળો તાર રાખેલો હોય છે, જે અવલોકન લેતી વખતે વસ્તુને દુભાગવા અથવા તો બાયસેક કરવા માટે વપરાય છે. હવે આપણે સૂર્યકાચ વિશે જોઈશું. તો ત્રિપાર્શ્વીય કાચ એટલે કે પ્રિઝમ ઉપર રાતા અને લીલા રંગના સૂર્યકાચને રાખવામાં આવે છે. રાત્રે તેજોમય પદાર્થનું અવલોકન લેવા રાતા કાચનો ઉપયોગ થાય છે. રાતે એવા તેજોમય પદાર્થનું અવલોકન લેવું હોય, કોઈ તારાનું અવલોકન લેવું હોય કે એવા રાતના અવલોકન લેવા હોય તો એના માટે રાતા કાચનો ઉપયોગ થાય છે. અને પ્રકાશીય વસ્તુ સૂર્યના અવલોકન લેવા માટે લીલો કાચ વપરાય છે.
દર્પણ ખૂબ જ ઉપર અથવા તો ખૂબ જ નીચે આવેલી વસ્તુઓના બેરિંગ લેવા માટે તે વપરાય છે. આમાં વસ્તુને દુભાગતા સમાયોજ્ય દર્પણમાં દેખાતા તેના પ્રતિબિંબને દુભાગીને વાંચનાંક લેવામાં આવે છે. હવે આપણે કંપાસને ટ્રીપોડ ઉપર ગોઠવ્યો હોય તો આપણે સામેની વસ્તુ દેખાશે અથવા તો આજુબાજુની વસ્તુ દેખાશે, પણ ઉપર અથવા તો નીચેની કોઈ પણ વસ્તુ દેખાશે નહીં. તો એના માટે આપણે શું કરવામાં આવે છે, તો દર્પણનો ઉપયોગ કરવામાં આવે છે. તો સપોઝ કે આપણે કંપાસને ગોઠવ્યો હોય અને નીચેનું અવલોકન લેવું હોય, સપોઝ કે ખાઈ હોય, બરાબર, કોઈ પણ હિલ હોય અથવા તો ખાઈ હોય, તો એનું અવલોકન લેવું હોય તો એના માટે દર્પણનો ઉપયોગ થાય છે. બરાબર છે. બ્રેક પિન અને સ્પ્રિંગ બ્રેક. દર્શન વેદિકાના તળિયે એક નાની ખિલ્લી રાખવામાં આવે છે, તેને બ્રેક પિન કહે છે. હવે બ્રેક પિન શેના માટે ઉપયોગ થાય, તો આપણી જે એલ્યુમિનિયમની રિંગ જે છે એ સતત હલતી રહે છે, બરાબર છે. તો એનું હલનચલન અથવા તો તેનું ઓસિલેશન અટકાવવા માટે બ્રેક પિનનો ઉપયોગ થાય છે. દર્શન વેદિકાના તળિયે એક નાની ખિલ્લી રાખવામાં આવે છે, જેને બ્રેક પિન કહે છે. બ્રેક પિન દબાવવાથી ડબ્બીની અંદરની બાજુની સ્પ્રિંગ અંકિત રિંગને સ્પર્શી જાય છે, જેથી અંકિત રિંગનું હલનચલન બંધ પડી જાય છે, જેથી ચુંબકીય સોય જલ્દીથી સ્થિર થઈ જાય છે. તો આપણે ચુંબકીય સોય અને અંકિત રિંગ બંને એકદમ સ્થિર હોવી જોઈએ જ્યારે પણ અવલોકન લેતા હોઈએ અથવા તો રીડિંગ લેતા હોઈએ ત્યારે. તો બ્રેક પિન શું કરે છે, તેનું હલનચલન બંધ કરી નાખે છે. હવે કાચનું જે ઉપરનું ઢાંકણ, આપણે પ્રિઝમેટિક કંપાસ જોઈએ તો ઉપર કાચનું ઢાંકણ રાખવામાં આવ્યું છે. તે કાચનું ઢાંકણ શું કામ કરે છે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જઈએ તો ઉપરથી આપણે રીડિંગ વાંચવું હોય તો ઇઝીલી વાંચી શકીએ છીએ, બરાબર. એમ તો આપણે પ્રિઝમમાંથી જ વાંચવાના છીએ, પણ ઉપરથી વાંચવું હોય તો પણ વાંચી શકાય છે. અને બીજું એનું રીઝન છે, પિત્તળની ડબ્બીની ઉપર કાચનું ઢાંકણ રાખવામાં આવે છે, જે કંપાસની અંદર ધૂળ અને કચરા સામે રક્ષણ કરે છે. તો કંપાસની અંદર કચરો કે ધૂળ જઈ શકતી નથી. હવે 9મું છે ઉદ્વાહી ઉચ્ચાલન. અંકિત રિંગને કિલક ઉપરથી ઉચકી લે છે. તે શું કરે છે, ઉદ્વાહી ઉચ્ચાલન, તે અંકિત રિંગને જે ખિલ્લી જે છે એની ઉપરથી ઉચકી લે છે. તેથી અકીકની ટોપી અથવા તો અગેક કેપ છે અથવા તો કિલક છે, એ બંને વચ્ચેનું નકામું ઘર્ષણ અટકાવી શકે છે. એટલે ઉદ્વાહી ઉચ્ચાલન શું કરે છે, અંકિત રિંગને કિલક ઉપરથી ઉચકી લે છે, તેથી અકીકની ટોપી અને કિલક વચ્ચેનું ઘર્ષણ અટકાવી શકાય છે. અહીંયા આગળ કંપાસ બતાવ્યો છે, પ્રિઝમેટિક કંપાસ એક બતાવ્યો છે. જેમ આપણે આગળ બતાવ્યો એ સેમ જ વસ્તુ છે. અહીંયા આગળ આપણે સર્વેક્ષકનો કંપાસ બતાવ્યો છે. જેમ આપણે વાત કરી, કંપાસ બે ટાઈપના હોય છે, પ્રિઝમેટિક કંપાસ અને સર્વેઇંગ કંપાસ. અહીંયા આગળ પ્રિઝમેટિક કંપાસમાં નાની પતલી સોય હતી, જ્યારે અહીંયા સર્વેક્ષક કંપાસમાં પોઇન્ટેડ સોય હોય છે અને એલ્યુમિનિયમની રિંગ છે એ છૂટી ફરતી હોતી નથી, પરંતુ જે ડબ્બી જે છે એના જોડે ફિક્સ્ડ હોય છે. આકૃતિમાં આપણે સર્વેક્ષણ કંપાસ દર્શાવેલો છે. તેમાં 12.5 સેન્ટીમીટરથી 15 સેન્ટીમીટર વ્યાસની એક ડબ્બી હોય છે. ડબ્બીની વચ્ચે એક કિલક હોય છે, તેની ઉપર મેગ્નેટિક સોય મુક્ત રીતે ફરી શકે છે. એલ્યુમિનિયમની રિંગ ચુંબકીય સોય સાથે ચોંટેલી હોતી નથી, તે બોક્સની અંદરની સાઈડે જોડેલી હોય છે. ડબ્બીની સામસામેની બાજુએ દર્શન વેદિકા અને દર્શક વેદિકા હોય છે. આપણે જોઈ શકીએ છીએ બે સામે બંનેની બાજુએ દર્શક વેદિકા અને દર્શન વેદિકા છે, જ્યારે પ્રિઝમેટિક કંપાસમાં એક બાજુ પ્રિઝમ છે અને એક બાજુ ઓબ્જેક્ટ વેન છે. આમાં સર્વેક્ષક કંપાસમાં બંને બાજુએ એક આઈ વેન હોય છે અને એક ઓબ્જેક્ટ વેન હોય છે. ડબ્બીની સામસામેની બાજુઓ ઉપર દર્શન વેદિકા અને દર્શક વેદિકા બંને મિજાગરા વડે જડવામાં આવેલી હોય છે. આ વેદિકાઓ દ્રષ્ટિરેખા બનાવે છે. આ કંપાસમાં ત્રિપાર્શ્વીય કંપાસની જેમ દર્શન વેદિકા નીચે ત્રિપાર્શ્વીય કંપાસ કાચ હોતો નથી. આ કંપાસમાં ત્રિપાર્શ્વીય કંપાસની જેમ દર્શક વેદિકાને નીચે ત્રિપાર્શ્વીય કાચ હોતો નથી, પરંતુ એક લાંબી ફાટ હોય છે અથવા તો સ્લીટ હોય છે. અંકિત રિંગની ડબ્બીની સાથે અંકિત રિંગ જે છે એ ડબ્બીની સાથે જ ફરે છે. આ અંકિત રિંગ ઉપર ઉત્તર અને દક્ષિણ આગળ 0 અને પૂર્વ અને પશ્ચિમ આગળ 90 એંગલના અંકો અંકન કરેલા હોય છે.
પ્રિઝમેટિક કમ્પાસમાં કેવું હતું, 0થી 360 એંગલ દર્શાવવામાં આવેલા હતા, પરંતુ જે સર્વેક્ષણનો કંપાસ છે, સર્વેક્ષકનો, એમાં અંકિત રિંગ એ ડબ્બીની સાથે જ ફરે છે. જેમ આપણે ડબ્બી ફેરવશું એમ અંકિત રિંગ ફરશે. પણ પ્રિઝમેટિક કંપાસમાં એવું નહોતું. પ્રિઝમેટિક કંપાસમાં ડબ્બી ફરતી હતી તો અંદરનું એલ્યુમિનિયમ રિંગ નથી ફરતી, કારણ કે બંને વચ્ચે કોઈ કનેક્શન નહોતું. પરંતુ સર્વેક્ષણ કંપાસમાં કેવું હોય કે બોડીની સાથે જ અંકિત રિંગ જડેલી હોય છે. અંકિત રિંગ એ ડબ્બીની સાથે સાથે ફરે છે. આ અંકિત રિંગ ઉપર ઉત્તર અને દક્ષિણ આગળ 0 અને પૂર્વ પશ્ચિમ આગળ 90 અંકો આંકેલા હોય છે. અંકિત રિંગ ઉપર પૂર્વ હોય ત્યાં પશ્ચિમ અને પશ્ચિમ હોય ત્યાં પૂર્વ લખવામાં આવે છે. અંકિત રિંગ જે છે ત્યાં પૂર્વ હોય, ખાસ જોવાનું, પૂર્વ હોય ત્યાં પશ્ચિમ અને પશ્ચિમ હોય ત્યાં પૂર્વ લખવામાં આવે છે. ઊંધું કરી દેવામાં આવે. જેમ આપણે પ્રિઝમેટિક કંપાસમાં પણ એવું કર્યું હતું કે જ્યાં નોર્થ હતો ત્યાં 180 હતું, સાઉથ હતું ત્યાં 0 હતું, પૂર્વ હતું ત્યાં 270 હતું, ને પશ્ચિમ હતું ત્યાં 90 હતું. એટલે આખો આપણે ફેરવી દઈએ છીએ. તો આમાં પણ એવું જ કરીએ છીએ કે જ્યાં પશ્ચિમ હોય ત્યાં પૂર્વ અને પૂર્વ હોય ત્યાં પશ્ચિમ લખવામાં આવે છે. જ્યારે કંપાસની ડબ્બી પૂર્વ તરફ હોય છે ત્યારે વાંચનાંક પૂર્વ તરફનું જ હોવું જોઈએ, પરંતુ આ વખતે 100ની સાપેક્ષ ગતિ પશ્ચિમ તરફની હોય તે પશ્ચિમ તરફનું વાંચનાંક બતાવે છે. આ જે તે ખોટું છે. તેથી સાચું વાંચનાંક મેળવવા અથવા તો સાચું રીડિંગ મેળવવા ઈની જગ્યાએ ડબલ્યુ અને ડબલ્યુની જગ્યાએ ઈ, એટલે બંનેના સ્થાન અદલ બદલ કરી દેવામાં આવે છે. એટલે કે વાંચનાંક 100ના નીચેના છેડે લેવામાં આવે છે. અહીંયા આગળ એક સર્વે કંપાસ બતાવેલ છે, ફિગર જોઈ શકો છો. ઇટ ઇઝ સિમિલર ટુ પ્રિઝમેટિક કંપાસ એક્સેપ્ટ ધેટ ઇટ હેઝ ઓનલી પ્લેન આઈ સ્લીડ ઇન્સ્ટેડ ઓફ આઈ સ્લીડ વિથ પ્રિઝમ એન્ડ આઈ હોલ. શું કહે છે કે પ્રિઝમ અને આઈ હોલની જગ્યાએ એક આઈ વેન આપેલી છે, બાકી કોઈ ફરક નથી. ધીસ કંપાસ ઇઝ હેવિંગ પોઇન્ટેડ મેગ્નેટિક નીડલ ઇન પ્લેસ ઓફ બ્રોડ ફોર્મ ઓફ નીડલ. પ્રિઝમેટિક કંપાસમાં એક સાંકડી નીડલ હોય છે, જ્યારે અહીંયા પોઇન્ટેડ નીડલ વાપરવામાં આવે છે. આપણે કંપાસ સર્વે જ્યારે પણ કરીએ છીએ ત્યારે શું કાળજી રાખવાની, તો કંપાસનું સ્થાયી સમાયોજન એટલે કે ટેમ્પરરી એનું એડજસ્ટમેન્ટ કરેલું હોવું જોઈએ. ખીલ્લી એટલે વચ્ચેની જે સેન્ટરમાં ખીલ્લી હોય તે વળેલી ન હોવી જોઈએ. 100માં ચુંબકત્વ હોવું જોઈએ, એટલે કે મેગ્નેટિક કરેલું હોવું જોઈએ. કંપાસનું કેન્દ્રીકરણ એટલે કે સેન્ટરિંગ અને એનું લેવલિંગ બરાબર કરેલું હોવું જોઈએ, એટલે કંપાસનું સેન્ટરિંગ અને સમતલીકરણ લેવલિંગ બરાબર હોવું જોઈએ. કંપાસનું જે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ આપણે કરીએ છીએ તે કરેલું હોવું જોઈએ. ખીલ્લી વાંકી ન હોવી જોઈએ. 100માં ચુંબકત્વ પ્રોપર હોવું જોઈએ. અવલોકનો ફક્ત તેની લાઇન ઓફ સાઇટમાં, એટલે કે ઓબ્જેક્ટ વેન અને આઈ વેન અને સામે રાખેલો રેન્જિંગ રોડ ત્રણે એક લાઇનમાં આવવા જોઈએ. એને આપણે લાઇન ઓફ સાઇટ કહીએ છીએ. અવલોકનો ફક્ત લાઇન ઓફ સાઇટ ઉપર જ લેવા જોઈએ. જ્યારે કંપાસને એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર ખસેડવામાં આવે છે, એટલે કે જ્યારે એનો સ્ટેશન બદલવામાં આવે છે ત્યારે દર્શન વેદિકાને ડાબલીના કાચ ઉપર ઢાળી દેવી જોઈએ. એટલે આ જે આપણે પ્રિઝમની સામેનો ઓબ્જેક્ટ વેન છે તેને કાચ ઉપર ઢાળી દેવો જોઈએ, જેથી કિલકને નકામો ઘસારો ન પડે. ખુલ્લો રાખીશું તો શું થશે, નીચેનો જે કિલક છે અથવા તો એની જેના ઉપર 100 ટકેલી છે એ કિલકને ઘસારો પડે છે અને કિલક વાંકો પડી શકે તેમ થઈ શકે છે. તો જ્યારે પણ કંપાસને એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર ખસેડવામાં આવે ત્યારે દર્શન વેદિકાને ડાબલીના કાચ ઉપર ઢાળી દેવી જોઈએ, જેથી કિલકને નકામો કોઈ પણ ઘસારો ન પડે. વાંચનાંક લેતી વખતે દ્રષ્ટિભેદ દૂર કરવો જોઈએ. કોઈ પણ પ્રકારનો દ્રષ્ટિભેદ હોય એટલે કે ઓબ્જેક્ટ વેન આપણે આઈ વેનમાંથી જોઈએ તો ઓબ્જેક્ટ વેનનો ઘોડાનો વાળ દેખાવો જોઈએ અને ઘોડાના વાળ પછી રેન્જિંગ રોડ દેખાવો જોઈએ. કોઈ પણ દ્રષ્ટિભેદ ન હોવો જોઈએ. તો આપણે આજે કંપાસ સર્વે વિશે ચર્ચા કરી. તેની કઈ કઈ મેથડો છે તો આ મેથડ વિશે ચર્ચા કરી, ટ્રાયંગ્યુલેશન મેથડ અને ટ્રાવર્સ મેથડ. આપણે આજે કંપાસ સર્વે વિશે ચર્ચા કરતા હતા, તો એના માટે ફક્ત ને ફક્ત ટ્રાવર્સ સર્વે જ વિશે ચર્ચા કરવાની હતી. તો ટ્રાવર્સના 2 ભાગ છે, ઓપન ટ્રાવર્સ અને ક્લોઝ ટ્રાવર્સ. ટ્રાવર્સિંગ મેથડ કોનાથી કરી શકાય, તો કંપાસ કરીને એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે તે ઇન્સ્ટ્રુમેન્ટથી કરી શકાય, જે
કંપાસ જે છે એના 2 પ્રકાર છે. પ્રિઝમેટિક કંપાસ આપણે ચર્ચા કરી કે તેમાં પ્રિઝમ હોય છે, તેથી તેનું નામ પ્રિઝમેટિક કંપાસ પડ્યું છે. સર્વેર કંપાસ, એમાં કોઈ પણ જાતનું પ્રિઝમ હોતું નથી. પ્રિઝમની જગ્યાએ એક આઈ વેન હોય છે, જેમાં એક લાંબી સ્લીટ હોય છે. તો સ્લીટમાંથી ઓબ્જેક્ટ વેન અને ઓબ્જેક્ટ વેનમાંથી આપણે રેન્જિંગ રોડને જોઈ શકીએ છીએ. તો 2 ટાઈપના કંપાસની ચર્ચા કરી. તેના પછી કંપાસના ભાગોની ચર્ચા કરી. તેના પછી જ્યારે પણ આપણે કંપાસ સર્વે કરવા જઈએ તો કઈ કઈ કાળજીઓ લેવી પડે છે તેની પણ આજે ચર્ચા કરી. તો જેટલા પણ આઈટીઆઈના વિદ્યાર્થીઓ છે, જેટલા પણ તાલીમાર્થીઓ છે, તેમને આ લેક્ચરમાંથી ખાસું શીખવા મળ્યું છે. આ લેક્ચર અહીંયા જ પૂરું થાય છે. અસ્તુ.